કે ભગવાન તને એક વાત કેવી છે મારે, તમે એટલા બધા મજબૂર કેમ બની ગયા કે જે બે બહેનો અને એક જ ભાઈ હતો, એના મા બાપને કેટલી બધી ઈચ્છાઓ હતી, કેટલા બધા સપનાઓ હતા, તે પલ ભરની અંદર એ સપનાઓને ચૂર ચૂર કરી નાખ્યું. તને થોડી કે શરમ ના આવી કે એક 18 વર્ષના છોકરાને તે અચાનક જ લઈ લીધો? તને થોડુંક તો દયા રાખવી હતી, તારે થોડીક તો દયા રાખવી હતી એ છોકરા પ્રત્યે. શું વીતતી હશે એ મા બાપ ઉપર કે જેને 18 વર્ષ સુધી એને મોટો કર્યો અને 18 વર્ષ પૂરા થાય અને અચાનક જ તું એને લઈ લે. છોકરો ભણવામાં હોશિયાર, બધી રીતે હોશિયાર, કોઈ દિવસ એનું કોઈ કમ્પ્લેન ના કરે, એટલો ડાયો કે જેને તે અચાનક જ લઈ લીધો. તારે જો લેવા જતા તો ઘણા બધા હતા ને દુનિયામાં, ક્યાં તારે કમી હતી? ભગવાન તું આટલો કઠોર ના બન. આજે તો તે બે બહેનો, એના મા બાપ અને એક એની નાની ભાણી આજે બહુ વાટ જોવે છે, બહુ એટલે બહુ વાટ, કે ક્યારે મારો દીકરો પાછો આવશે. પણ તે લઈને કોના પાછા આવે છે? કોના તે પાછા મૂક્યા છે? કોની વેદના તે સાંભળી છે? કોઈક વાર તો કોઈની વેદના સાંભળી દે મારા ભગવાન. એના માટે તો ઘણા બધા લોકોએ ઘણું બધું કર્યું હતું. આજે મને પણ એટલું બધું દુઃખ થાય છે કે હું તો એનો એક જીજાજી હતો, પણ એ તો મારા માટે એક પરમ મિત્ર જેવો હતો કે ક્યારે મારા સામે ઊંચા અવાજે વાત નથી કરી. એનું તો છોડ ભગવાન, એ બાળકે, એ છોકરાએ તો કોઈને ક્યારે તુકારો પણ નથી. અત્યારે દરેક માણસો એને યાદ કરે છે અને તું શાંતિથી ખાલી સાંભળે. એના મા બાપ ઉપર શું વીતે છે એ તો તને જ ખબર હશે. કઈ વાંધો નહીં ભગવાન, તને પણ દિલથી વંદન કરું છું. તારો પણ ન્યાય જબરો છે. કોઈની સાથે આવું ના કરતો કે જેથી કરીને કોઈ મા બાપ હારી જાય. તને દિલથી વંદન કરું છું. તે જે પગલું ભરી છે એમાં અમારું તો કોઈનું કંઈ નથી ચાલવાનું. તું તો ભગવાન છે, અમે તો તારી કઠપુતલી છીએ. અમને તો તું ચલાવે છે, અમે તને નહીં. ધ્યાન રાખજે ભગવાન, કોઈક બીજા પરિવારનો કે જેનો એક જ દીકરો હોય એને જિંદગી માણવા દે છે, એના મા બાપને એનું સુખ માણવા દે છે. આ મા બાપને તો બહુ તર છોડે છે. આ બે બહેનોને તો બહુ તર છોડી છે. એની ભાણે મોટી થશે ત્યારે એને પણ એના મામા બહુ યાદ છે. અને મને તો મારો સાળો, પણ એના કરતાં પણ વધારે મારો એક મિત્રને ખોયો છે. એટલે આજે મને બહુ દુઃખ થાય છે. આઈ મિસ યુ અજય, આઈ મિસ યુ. તને ખોવાનું અમને ઘણું બધું દુઃખ છે, જે અમે ક્યારેય તને નથી ભૂલી શકવાનું. પણ ભગવાન, તને એક પ્રાર્થના કરું છું કે અમારા અજયને સારા ઘરે જન્મ આપજે અને શાંતિથી એની જિંદગી જીવી શકે. બીજી વખત ભગવાન આની જોડે આવું ક્યારેય ના કર. આઈ મિસ યુ મારા પરમ મિત્ર અજય. તું મારો સાળો નહીં, પણ એક મારો પરમ મિત્ર હતો. તારા જેવું મારું દોસ્ત કોઈ ના બની શકે. આઈ મિસ યુ અજય, આઈ મિસ યુ. ભગવાન તારી આત્માને પરમ શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ.